નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે, જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો। અને હા, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ ખૂબ જ ઉપયોગી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ છે। અને જો હજી સુધી આપણે આ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। તો ચાલો આપણે શરૂઆત કરી, જે તારીખ 20/4/2026ના રોજ લેવાવાનું છે। કુલ ગુણ છે 80। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 8। નંબર 1, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ખાલી જગ્યા સ્થળે આપ્યો હતો? સારનાથ। નંબર 2, મહાવીર સ્વામી ખાલી જગ્યા નામના સ્થળે નિર્વાણ પામ્યા? પાવપુરી। નંબર 3, ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ ખાલી જગ્યા હતું? ગૌતમી મહાપ્રજાપતિ। નંબર 4, જૈન ધર્મના 23મા તીર્થ ખાલી જગ્યા હતા? પાર્શ્વનાથ। નંબર 5, સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ ખાલી જગ્યા હતું? કથક। નંબર 6, મહાવીર સ્વામીનું મૂળ નામ ખાલી જગ્યા હતું? વર્ધમાન। નંબર 7, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ ખાલી જગ્યા ભાષામાં આપ્યો? પ્રાકૃત અને અર્ધમાગધી। નંબર 8, કપિલ વસ્તુના ક્ષત્રિયો ખાલી જગ્યા નામે જાણીતા હતા? શાક્ય। પ્રશ્ન 2 સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો, જેમના ગુણ 8। નંબર 1, ગિરિનગરમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? બી, પુષ્પગુપ્તે। નંબર 2, શસ્ત્રો છોડી શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો? ઉપગુપ્તે। નંબર 3, ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો? શ્રવણબેલગોળા। નંબર 4, ગ્રાન્ડ ટ્રેક રોડ સાથે નીચેનામાંથી કોણ સંકળાયેલ છે? તો જવાબ આવશે એ, શેરશાહ સૂરી। નંબર 5, બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? અવંતી। નંબર 6, અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? પ્રાકૃત। નંબર 7, અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં કયા સ્થળે જશો? જૂનાગઢ। નંબર 8, મૌર્ય યુગમાં ન્યાય ખાતાના વડા કયા નામે ઓળખાતા હતા? પ્રદેશત્રી। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ બ, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં આપો, જેમના ગુણ 6। નંબર 1, ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા વિશે ટૂંકમાં સમજાવો? તો અહીં તમને તેમનો જવાબ આપેલો છે, જોઈ શકો છો। નંબર 2, ગુપ્ત યુગની આર્થિક ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ જણાવો? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી છે નંબર 3, ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ વિશે સમજાવો? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 60 રૂપિયા। અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 150 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ। ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ, જે તમને ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી મળી જશે। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 7046222254। પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમના ગુણ 6। નંબર 1, ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો? સાચું। નંબર 2, પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી? ખોટું। નંબર 3, બંગાળમાં વિક્રમશિલા અને ઓદનીપુરી નામની 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી? સાચું। નંબર 4, જૈન ધર્મમાં આગમ ગ્રંથોની સંખ્યા 24 છે? ખોટું। નંબર 5, સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કાલિદાસનું અષ્ટાધ્યાયી છે? ખોટું। નંબર 6, ચાણક્યએ પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી? ખોટું। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, કોઈ પણ 3, જેમના ગુણ 6। નંબર 1, પ્રાચીન ભારતમાં ક્યાં ક્યાં વિદેશી મુસારો
આવ્યા હતા? તો મુસાફરો આવ્યા હતા. તેમનો જવાબ અહીં આપેલો છે કે પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસ્થનીસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા. નંબર 2, તક્ષશિલામાં ક્યાં ક્યાં વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું હતું. નંબર 3, પ્રાચીન ભારતના ઓજારો વિશે ટૂંકમાં સમજ આપો. તો તેમનો ટૂંકમાં અહીં સમજ આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ નંબર 4, પુરાણોની સંખ્યા જણાવી. કોઈ પણ 2 પુરાણના નામ આપો. પુરાણોની સંખ્યા 8 હોય છે, ગરુડ પુરાણ અને વિષ્ણુ પુરાણ. પ્રશ્ન 5 નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. કોઈ પણ 5, જેમના ગુણ છે 10, કુલ ગુણ 16. નંબર 1, ઉપસાગર. તો ઉપસાગર એટલે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ, તે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. નંબર 2, ભૂશિર. તો ભૂશિર એટલે જળ ભાગમાં ફેલાયેલ ભૂમિનો લંબાત્મક છેડો. દાખલા તરીકે ભારતની કન્યાકુમારીની ભૂશિર અને આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપની ભૂશિર. નંબર 3, ટાપુ. ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ ભૂમિભાગને ટાપુ કહે છે. દાખલા તરીકે લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર ટાપુઓ. નંબર 4, સંયોગી ભૂમિ. 2 વિશાળ જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. દાખલા તરીકે પનામા, તે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે. નંબર 5, મેદાન. મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચો નહીં એવો સમથળ ભૂમિભાગ હોય છે. નંબર 6, પર્વત. પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, તેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના માથાળાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય 4 પ્રકારો છે: ગેડ પર્વત, ખંડ પર્વત અને અવિષ્ટ પર્વત. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. ભારતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો, જેમના ગુણ છે 6. તો અહીં તમને સ્થળો દર્શાવીને આપેલા છે, જે તમે જોઈ શકો છો. પ્રશ્ન 6, નીચે આપેલ બાબત સામે તેની રૂઢ સંજ્ઞા દોરો, જેમના ગુણ 6. જોઈએ. નંબર 1, નદી પરનો બંધ. નંબર 2, રેલમાર્ગ. નંબર 3, સર્કિટ હાઉસ CH. નંબર 4, રાજ્યની સીમા. નંબર 5, ટેકરી. નંબર 6, દેશની રાજધાની. પ્રશ્ન 7, માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 3, જેમના ગુણ 9. નંબર 1, તાલુકા પંચાયતના કાર્યો જણાવો. તો તેમના કાર્યો અહીં તમને લખી અને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2 છે સ્થાનિક સરકાર એટલે શું, સમજાવો. તો સ્થાનિક સરકાર એટલે શું, જે તમને અહીં સમજાવી અને આપેલું છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી નંબર 3 છે ટૂંક નોંધ લખો. સામાજિક ન્યાય સમિતિ. તો સામાજિક ન્યાય સમિતિની ટૂંક નોંધ પણ અહીં આપેલી છે, જે તમે જોઈ શકો છો. નંબર 4, મહાનગરપાલિકાના કાર્યો વિગતે સમજાવો. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 8, જોડકા જોડો, જેમના ગુણ 5. નંબર 1, તાલુકાના મહેસૂલી વડા. તો જવાબ આવશે મામલતદાર. નંબર 2, નગરપાલિકાના મુખ્ય અધિકારી. તો જવાબ આવશે ચીફ ઓફિસર. નંબર 3, ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી, કલેક્ટર. નંબર 4, મહાનગરપાલિકાના સભ્ય, કોર્પોરેટર. નંબર 5, જિલ્લા પંચાયતના વહીવટી વડા, જિલ્લા વિકાસ અધિકારી. ત્યાર પછી જોઈએ આગળ. પ્રશ્ન 9, માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 5, જેમના ગુણ 10. નંબર 1, શહેરમાં લોકો ક્યાં ક્યાં વ્યવસાય સાથે જોડાયેલ હોય છે. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2, તમે જોયેલા ખેતીના પાકો વિશે જણાવો. તો ચોખા, મકાઈ, ઘઉં, બાજરી, કપાસ, મગફળી, તલ, મગ, સોયાબીન, અડદ, મઠ, તુવેર, ચોળી, ચણા, ધાણા અને જીરું વગેરે જોયા છે. નંબર 3, ગામડાના લોકો જીવન નિર્વાહ માટે ક્યાં ક્યાં વ્યવસાયો કરે છે. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો.
ત્યાર પછી છે નંબર 4, કુદરતી આપત્તિ દરમિયાન રોજગાર બંધ રહે તે લોકો શું કરે છે? તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 5, તમારા ગામ કે સોસાયટીમાં તમે ક્યાં ક્યાં ફેરિયા જોયા છે? તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો. નંબર 6, શહેરના લોકો કઈ કઈ સામગ્રી ગામડામાંથી મેળવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તેમનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ ખૂબ ઉપયોગી આ મોસ્ટ આઈએમપી પેપર છે. તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો. અને હા, એપ્લિકેશન હજી સુધી ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લ્યો, ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે.